જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાસ. રોટલીમાં આપણે ઘણું બધું વેરિએશન કરીએ ઓછું જ છે. જેમ કે ઘઉંની રોટલી બને છે, મેંદાની બને છે, મકાઈની બને છે. પણ આજે આપણે અહીંયા મેંદા અને મકાઈની રોટલી બનાવીને એક નવું વેરિએશન બનાવશું. તો ચાલો આજે આપણે બનાવીએ કોર્ન ચીઝ રોટી. સો આપણે જે અહીંયા રોટી બનાવી રહ્યા છે એની અંદર સ્ટફિંગ પણ કોર્નનું યુઝ કરશું અને આટો પણ આપણે કોર્નનો જ યુઝ કરશું. તો અહીંયા મકાઈનો લોટ લીધો છે અને મેંદાનો લોટ. તમે ચાહો તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. એની અંદર આપણે ક્રશ ચીલી નાખશું, થોડી ફ્રેશ પાસલી, સ્વાદ પ્રમાણે મીઠું, પ્રોસેસ ચીઝ, એની અંદર બેકિંગ સોડા નાખશું અને થોડું ઓઇલ. હવે આ બધું એકવાર મિક્સ કરી લઈએ. સો હવે હલકો મસ્તું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. સો આપણો અહીંયા સોફ્ટ જે ડો છે એ બંધાઈ ગયો છે. હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. આપણે એક પેનમાં પહેલાં થોડું ઓઇલ લઈશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર આ સેલેરી એડ કરશું, બારીક કટ કરેલા લીલા મરચાં. હવે એને થોડું હલાવી લઈશું. આપણે બારીક કટ કરેલી આપણે ઝુકની પણ એની અંદર એડ કરી દઈશું. ક્રશ કરેલું કોર્ન એડ કરી દઈશું. એની અંદર હવે આપણે થોડો મસાલો કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, ટાકો સિઝનિંગ, લાલ મરચું પાવડર, થોડું ચીલી સોસ એન્ડ કેચઅપ એડ કરશું. હવે આપણે બધું એક વખત પ્રોપર હલાવી લઈએ. હવે લાસ્ટમાં આપણે એની અંદર ફ્રેશ પાસલી એડ કરી દઈશું, થોડું વિનેગર જેનાથી થોડી ખટાશ આવી જશે. સો આપણું સ્ટફિંગ અહીંયા તૈયાર થઈ ગયું છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને થોડી વાર માટે આપણે એને ઠંડુ થવા દઈશું. સો આપણું કોર્ન ચીઝ રોટીનું જે સ્ટફિંગ છે એ પણ તૈયાર થઈ ગયું છે. આપણે પહેલાં બિગ સાઇઝની રોટી બનાવી લઈએ અને દેન એને કટરથી શેપ આપી દઈએ. આપણે આ સાઇઝની થોડી જાડી રોટી બનાવશું. હવે એને કટરથી કટ કરી લઈશું તાકી એક પ્રોપર રાઉન્ડ શેપ આવી જાય. સો આ રીતે આપણે બીજી પણ રોટી બનાવી લઈએ. સો આપણો તવો અહીંયા ગરમ થઈ ગયો છે અને આપણી જે આ થોડી જાડી રોટી છે એ આપણે શેકી લઈએ. એની અંદર ચીઝ પણ છે અને પાસલીથી એ જે રોટી છે બહુ સરસ કલરફુલ લાગી રહી છે. આપણી આ જે રોટી છે એક સાઈડ થઈ ગઈ છે, આપણે એને પલટી કરી લઈએ. યસ, પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. સો આપણી રોટી બીજી સાઈડ પણ થઈ ગઈ છે તો એને બહાર કાઢી લઈએ. ચીઝ અને બેકિંગ સોડા નાખવાથી આપણી જે રોટી છે એ સોફ્ટ અને જરા ફૂલી ગઈ છે. હવે આપણું આ જે કોર્નનું સ્ટફિંગ છે એ રોટી પર સ્પ્રેડ કરી દઈશું. હાથથી એને આ રીતે પ્રોપર પ્રેસ કરીને એને એક જ લેવલનું કરી નાખશું. હવે આપણે એની પર આ મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરશું. સો હવે આપણે એની પર ચીઝ પણ મૂકી દીધું છે. આમ ચાહો તો તમે એને ઓવનમાં પણ બેક કરી શકો છો, પણ આપણે અહીંયા પેનમાં જ બેક કરી રહ્યા છે તો થોડું ઓઇલથી આપણે એને ગ્રીસ કરી લઈએ. સો આપણે એને ઢાંકી દઈશું અને નીચેથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સો આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને નીચેથી ક્રિસ્પી પણ થઈ ગયું છે. તો સીધું આપણે એને વુડન પ્લેટ પર સર્વ કરી લઈએ. અને આની અંદર સ્ટફિંગમાં, ડોમાં બધી જગ્યાએ આપણે પાસલી યુઝ કર્યું છે તો આપણે એને ગાર્નિશિંગમાં પણ પાસલીને યુઝ કરશું. સો આપણે આ ગરમા ગરમ કોર્ન ચીલી ચીઝ રોટી આપણે કેચઅપ સાથે ખાઈ શકીએ છીએ. તો આપણે કેચઅપ પણ એની સાથે સર્વ કરશું. આ આપણી કોર્ન ચીઝ રોટી તૈયાર થઈ ગઈ છે. ચીઝનું એક સરસ ફ્લેવર છે, વેજીટેબલનું ક્રન્ચીનેસ છે, થોડું સ્પાઇસી પણ છે. તો આ રેસીપી ટ્રાય કરો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.